સમાચારોની શરૂઆત કરીએ। રાજકોટમાં મુખ્યપ્રધાન આવાસ યોજનામાં મકાન લાગ્યા બાદ અનેક લાભાર્થીઓએ હપ્તાની ચૂકવણી નથી કરી। આવા મકાનના હપ્તા ન ભરનાર 250 લાભાર્થીઓને રાજકોટના મ્યુનિસિપલ કમિશનરે નોટિસ મોકલી છે। મ્યુનિસિપલ કમિશનરે તમામ 250 લાભાર્થીઓએ આગામી 8 દિવસમાં હપ્તા ભરી દેવા જણાવ્યું। જો આગામી 8 દિવસમાં હપ્તાની રકમ નહીં ભરવામાં આવે તો મકાન રદ થશે તેવું કહેવામાં આવ્યું છે। મકાનના હપ્તા ન ભરનારને અહીં નોટિસ ફટકારવામાં આવી છે। લગભગ 250 લાભાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી। મોહિત, આખરે જે આ નોટિસ મોકલવામાં આવી છે તેમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ચિત્રા, તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત કેટલાક લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવી હતી। તો કે સમય જતા આ જે લાભાર્થીઓ છે તેમાં 1 BHK અને 2 BHK ધરાવતા આસામીઓ છે, તેમાંથી 250 જેટલા આસામીઓ દ્વારા રસ્તા ભરવામાં આવ્યા ન હતા, જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા લાલાક કરવામાં આવી છે અને આ તમામ જે 250 જેટલા આસામીઓ છે તેમને નોટિસ આપવામાં આવી છે। આ નોટિસમાં તાકીદ કરવામાં આવી છે કે જો 8 દિવસમાં તેઓ તેમના બાકી હપ્તાની ભરપાઈ કરવામાં નહીં આવે તો તેમનું એલોટમેન્ટ છે તે રદ કરવામાં આવશે અને તેમની પાસેથી આ જે મકાન છે તે પરત લઈ લેવામાં આવશે તેવી ચીમકી આપી છે, જેને લઈને હવે જે આસામીઓ છે તેમાં પણ ફફડાટ જોવા મળી છે। સાથે સાથે 250 જેટલા આસામી છે તે તમામ ને તુરંત જ 8 દિવસમાં કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી છે। બિલકુલ, આભાર મોહિત, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો સીએમ આવાસ યોજનામાં હપ્તા ન ભરનાર એવા જે લાભાર્થીઓ છે તેમને નોટિસ ફટકારી છે। મ્યુનિસિપલ કમિશનરે તમામ લાભાર્થીઓને 8 દિવસમાં હપ્તા ભરવા જણાવ્યું છે। જો તેઓ હપ્તા નહીં ભરે તો મકાન તેમના નામેથી રદ થશે।